આપણી ડીશ આવી ગઈ છે. આવા અમુક રેર કેસમાં જ અમુક જગ્યાએ મળે છે. તમે બાકી બીજી બધી જગ્યાએ તો દાલ પકવાન ખાધા છે, પણ ઓયકણીઓ ભાઈ સમોસા પકવાન બનાવે છે. જય શ્રી કૃષ્ણ, હું છું આપણો સાવન અને આજે અમદાવાદની અંદર આવે છીએ વાનગી ખાવા માટે જે તમે કોઈ દિવસ ખાધી નહીં હોય. કે તમે રગડા સમોસા તો બધી જગ્યાએ ખાધા છે, દાલ પકવાન પણ ઘણી બધી જગ્યાએ તમે ખાધા છે, પણ આપણે જે જગ્યા ઉપર આવ્યા છીએ ને ત્યાં આગળ ભાઈ સમોસા પકવાન બનાવે છે અને એવા ટેસ્ટી બનાવે છે ને કે ન પૂછો વાત. આપણે સુનિલભાઈ કેટલા ટાઈમથી અમને ચાલુ કરેલું છે? અમે 8-9 વર્ષથી અહીંયા લારી ચાલુ કરી છે. બરોબર. એટલે સવારે એમ કેટલા વાગે ચાલુ કરી દે છે? સવારે 7-1 વાગે આવી જાય છે. હા બરોબર. 4-5 વાગ્યા સુધી હાજર હોય. બરોબર. એટલે સવારે 7થી સાંજના 4 વાગ્યા સુધી આ લોકો ચાલુ રાખે છે ને? હા. અને કઈ કઈ અહીંયા આગળ વાનગી એની સાથે મળે છે? અહીંયા સાવણભાઈ રગડા સમોસા છે, હા, પછી દાળ પકવાન છે, હા, અને જે આપણા કોઈએ લગભગ કોઈ જગ્યાએ ભાગ્યે જોવા મળતા હોય છે જે સમોસા સાથે પકવાન, સમોસા બરોબર. પકવાનની ડીશ મતલબ એ તમને 3 વસ્તુની ડીશ બનાવે છે. હા, એમાં સમોસા પકવાન તો રેર કેસમાં જ કોઈક હા, એ જગ્યાએ તો મળતા હશે. મોસ્ટ ઓફ કોક જગ્યાએ હોય છે. હા, એમાં એમની સ્પેશિયાલિટી એક એવી છે હા, કે દાળ પકવાન તો સાવણભાઈ તમે બધી દરેક જગ્યાએ ખાધા હશે, હા, જેની અંદર ચણાની દાળ આવે છે. પણ આ ભાઈ જે બનાવે છે ને હા, જેની અંદર ચણાની દાળ સાથે મગની દાળ, બરોબર. બંને દાળ મિક્સ આરે લોકો બે દાળથી બનાવે છે ને? બે દાળ ભેગી કરીને તમને આપે છે, બરોબર. જેનો ટેસ્ટ આખો અલગ જ તમને જોવા મળશે. હા, એ હવે ટેસ્ટ કરીએ ત્યારે ખબર પડશે કે તમે કઈ જગ્યાએ અમને લાયા છો. બરોબર. આ કયો રસ્તો કહેવાય? આ એડ્રેસની વાત કરું ને તો આપણે જે ઝુંડાલ સર્કલથી હા, હા. આગળ જવાવાળા રસ્તા ઉપર બરોબર. એમની લારી આવે છે. અચ્છા. અહીંયા આગળ તમે જેમ કીધું કે બે દાળ મિક્સ કરે છે, બરોબર, એની અંદર કઈ મસાલા વગેરે એડ કરે છે એ લોકો? હા, એમની જે મગની દાળ છે, હા. જે ચણાની દાળ છે, દાળ જે બધી છે ને બરોબર. એમની આખી બનાવટ આખી અલગ છે. અચ્છા. જેને ખાવાથી તમને ટેસ્ટ આખો અલગ જ લાગશે. બરોબર. તમને બરોબર. કોઈ મસાલો કે એવું કંઈક તીખું કે એવું કંઈ સહેજ બી ક્વોલિટી મસ્ત મળશે. બરોબર. એટલે મતલબ જે લોકો દરેક ગુજરાતી હોય કણ આવે તો ખુશ થઈ જાય ને? બે ધડક ખુશ થઈ જાય એમ. વાહ. અને કંઈક નવું જોવા મળશે તમને એમ. હા, એ તો વસ્તુ જોયું કે અહીંયા આગળ કેવું છે કે સ્ટોલ ઉપર આપણે આવ્યા ને તો એ વસ્તુ છે સુનિલભાઈ કે આપણે બીજી બધી જગ્યાએ જઈએ ને તો કંઈક એના વસ્તુ આપણે જોવા મળે છે મોસ્ટ ઓફ, પણ આ સ્ટોલ ઉપર કેવું છે કે જેમ તમે કીધું એમ કે સમોસા પકવાન આ મોસ્ટ ઓફ બધી જગ્યાએ હોતા નથી, પણ અહીંયા આગળ જે બનાવે છે, જે આપણા અહીંયા આગળ આ માહી દાલ મુગ પકવાન લખ્યું છે ત્યાં આગળ જ, અને સાથે સાથે બીજી બધી આઈટમો પણ અહીંયા આગળ રાખે છે ને? ના, અત્યારે હાલ તો 3 વસ્તુ જ છે. કઈ રગડા સમોસા છે, દાળ પકવાન રગડા છે. સમોસા, હા, દાળ પછી પકવાન. દાલ પકવાન, હા, પછી દાળ પકવાનમાં બી બે જાતની દાળ જે વાત થઈ આપણે. સમોસા પકવાન. સમોસા પકવાન. અને સમોસા પકવાનની તો તમે ક્યારના કહી રહ્યા હતા કે શાનભાઈ આપણે આ રસ્તા ઉપર જઈએ અમદાવાદમાં તો વૈકણીઓ જરૂરથી તમે સમોસા પકવાનો તમને ટેસ્ટ કરાવું, જબરદસ્ત છે. તો આજે પણ આપણે અહીંયા આગળ આવ્યા છીએ સમોસા પકવાન ખાવા માટે, અને ભાઈનો સ્વભાવ બી સારો છે. ચમ કે મેન વસ્તુ શું હોય ખબર? ગમે તે જગ્યાએ ખાવા જઈએ તો પહેલાં આપણો સ્વભાવ માણસનો હોય તો આપણને બીજી વખત જવું ગમે. તો અહીંયા આગળ ભાઈનો સ્વભાવ પણ સારો છે. અને જેમ સુનિલભાઈ તમે કીધું કે અહીંયા આગળ આ ભાઈ 7-8-9 વર્ષ કીધા ને? 9 વર્ષ. 9 વર્ષથી અહીંયા આગળ આરે ચલવે છે. આ બધું અહીંયા આગળ સરસ મજાનું આઈટમ બનાવે છે, અને આ છે આપણા પકવાન. અને સમોસા પકવાનનો તો ટેસ્ટ કરવો જ પડશે, કારણ કે હવે આપણને રહેવાતું નહીં. તો આપણે એક ડીશ બનાવવાનું કહી દઈએ અને કરીએ સમોસા પકવાનનો ટેસ્ટ કેવો છે અહીંયા આગળનો ટેસ્ટ. તો ભાઈ આપણી ડીશ આવી ગઈ છે સમોસા પકવાનની. તમે બાકી બીજી બધી જગ્યાએ તો દાલ પકવાન ખાધા છે, પણ ઓયકણીઓ ભાઈ સમોસા પકવાન બનાવે છે. જુઓ ભાઈ, અને જે અંદર મસ્ત મજાની દાળ અંદર મિક્સ કરી છે, અને આપણે જોઈએ કે હવે કેવો છે ટેસ્ટ. કારણ કે દાળ પકવાન તો આપણે ઘણા બધા ખાધા, પણ આ સમોસા પકવાન છે ભાઈ, આવા અમુક રેર કેસમાં જ અમુક જગ્યાએ મળે છે. તો ચલો ટેસ્ટ કરીએ કેવો છે ટેસ્ટ. બહુ જ મસ્ત ટેસ્ટ. અને ટેસ્ટની અંદર એવું છે ને કે અંદર જે એમની જે ઘરે બનાવેલી એમની સ્પેશિયલ ચટણી છે ને એ અંદર એડ કરી છે ને, અને ઉપર ડુંગળી એમની જે 2 દાળ છે એ એડ કરી છે, એટલે ભાઈ જબરદસ્ત એનો ટેસ્ટ આવે છે. અને રહી વાત પાછા સમોસા, એટલે ભાઈ કોઈ ઘટે એવું છે નહીં. તો ટેસ્ટમાં તો કોઈ ઘટે એવું છે નહીં, જોરદાર ટેસ્ટ આવી ગયો છે.
ટેસ્ટ જબરજસ્ત છે. અને ભાઈડું આપણું અહીંયા આગળનું એડ્રેસ ખાલી આપણા વ્યુઅર્સને કહી દો ને. તમારા આ સમોસા પકવાનની ડીશનો ટેસ્ટ કરવા જો આવવું હોય ને હા તો ત્રાગડથી જુંડાલ જે રસ્તા ઉપર જ ભાઈ લારી લઈને ઊભા રહે છે, બરોબર. ત્યાં તમને સમોસા પકવાનનો ડીશ આપી દેશે. પણ ટેસ્ટમાં કોઈ કહેવું પડે એવું નહીં. ટેસ્ટમાં કેમ કહેવું નહીં પડે એનું બી તમને કહી દઉં. હમ. કારણ કે તમે ઘણી જગ્યાએ દાલ પકવાન ખાધા હશે અને હા. ટેસ્ટ પણ કર્યો છે, હા હા. પણ આ ભાઈ જે બનાવે છે ને હમ. એ દાલ પકવાનમાં ઘણી જગ્યાએ તમે જોશો ને હમ. તો ચણાની દાળ આવે છે, હા એના દાળ બને છે જે હમ. પકવાન સાથે ખાઈએ છીએ આપણે. બરોબર. પણ આ ભાઈ જે બનાવે છે ને એમાં ચણાની દાળ તો હોય જ છે, હમ. પણ સાથે મગની દાળ બી હોય છે. ઓહો. બંને દાળ ભેગી કરીને તમને આપશે. એટલે પબ્લિકને ટૂંકમાં મોજ આવી જાય અખંડ ને. મોજ વાહ પૂરેપૂરી. ભાઈ બે વાહ. દાળ મળી જાય એટલે પ્રોટીન ભરપૂર માત્રામાં મળી જાય. હા પ્રોટીન એ મળી જાય, લોકોને ફાસ્ટ ફૂડ ખાવું હોય એ મળી જાય, એટલે બધું મળી જાય. એડ્રેસ પણ તમને કહી દીધેલું છે, તો તમે પણ અહીંયા આગળ આવો તો અહીંયા આગળના સમોસા પકવાન ખાજો, મોજ આવી જશે. તો મિત્રો તમે પણ આવા જબરદસ્ત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો ફોલો જલ્દી કરી લેજો, જેથી કરીને તમને આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ આગળના વિડીયોમાં કંઈક અલગ વાનગી સાથે. ત્યાં સુધી બાય બાય. જય 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 ગરવી ગુજરાત. જય માતાજી.